ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા છેલ્લા 50 વર્ષથી ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે શહેરની વિવિધ શાળાઓમાં ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ આયોજિત કરવામાં આવતો હોય છે। ત્યારે શનિવારના રોજ પાટણ શહેરની ગોપાલ ભુવન પ્રાથમિક શાળા ખાતે ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી। આ સાથે ભારત વિકાસ પરિષદ દ્વારા પાટણ અને આજુબાજુની કુલ 50 જેટલી શાળાઓમાં આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગુરુ અને શિષ્યનો શું સંબંધ છે તેના વિશે ભારત વિકાસ પરિષદે દરેક સ્કૂલોમાં જઈને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડે છે। ત્યારે આજરોજ પાટણ શહેરના જૂનાગંજ બજાર વિસ્તારમાં આવેલ બાલકુમાર મંદિર નંબર 3 ગોપાલ ભુવન પ્રાથમિક શાળામાં ગુરુ પૂર્ણિમા અંતર્ગત ભારત વિકાસ પરિષદ દ્વારા ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારત વિકાસ પરિષદના હોદ્દેદારો તેમજ સમગ્ર શાળા પરિવાર દ્વારા ગુરુના મહત્વને ધ્યાનમાં રાખીને શાળાના બાળકોની વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ શાળાના આચાર્ય ભરતભાઈ પટેલ દ્વારા ગુરુના વિશિષ્ટ મહત્વ વિશે તેમજ જીવનમાં ગુરુના સ્થાન વિશેની યોગ્ય સમજણ આપવામાં આવી હતી। આ પ્રસંગે શ્રેષ્ઠ શિક્ષક તરીકે જોશી જનકકુમાર દેવાભાઈની પસંદગી કરી સન્માનપત્ર દ્વારા તેઓને બિરદાવવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતે તમામ બાળકોનું મોઢું મીઠું કરાવી તેમજ પુષ્પો દ્વારા ગુરુઓનું પૂજન કરાવી ગુરુ પૂર્ણિમાની સુંદર રીતે ઉજવણી કરવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા પરિવાર તેમજ મનીષભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું।